સુરતમાં જાહેર વૃક્ષ પરથી ફળ તોડનાર ચેતી જજો, કારણ કે સરથાણા નેચર પાર્કમાં કેરી તોડનાર યુવકને દંડ કરવામાં આવ્યો। 200 રૂપિયાના દંડ કરવામાં આવ્યું છે। આ યુવકને મહાનગરપાલિકાએ 200 રૂપિયાના દંડની વસૂલાત કરી છે। તે કેરી તોડી રહ્યો હતો। મનીષ જોડાઈ ગયા છે। મનીષ, જાહેર વૃક્ષ પરથી ફળ તોડનારને દંડ ફટકારવામાં આવ્યો છે, શું વિગતો સામે આવી છે? जी बिल्कुल, बात करिए तो सूरतना सरथाणा नेचर पार्क विस्तारनी आ घटना है। जांगारी लोको छे ते हरवा फरवा आवता होय छे, त्यारे गटरोजनी आ घटना है। जांगारी जे सरथाणा नेचर पार्कनी अंदर કેટલા આંબાના વૃક્ષો વાવવામાં આવ્યા છે, ત્યારે એક શખ્સે છે તે પથ્થર મારીને કેરી પાડી હતી। ત્યારે સિક્યુરિટીનું ધ્યાન જતા હતા, ત્યારે સમગ્ર મામલે ફરિયાદ કરવામાં આવી હતી અને ફરિયાદના આધારે તેને દંડ ફટકારવામાં આવ્યો છે। 200 રૂપિયાનો મહાનગરપાલિકાએ દંડ ફટકાર્યો છે અને કાયદેસરની જે કાર્યવાહી કરી છે। કારણ કે જે નેચર પાર્કની અંદર જે કહેવાય છે વૃક્ષોની રક્ષા કરવાનું હોય છે, પરંતુ આવા જે કેટલાક તત્વો છે તે વૃક્ષોને નુકસાન પહોંચાડતા હોય છે। ત્યારે સુરતના સરથાણાના નેચર પાર્કમાં જે કહેવાય છે ચેતવણીયુક્ત કિસ્સો સામે આવ્યો છે, જેની અંદર અત્યારે આ કેરી તોડતા 200 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે। જી, આભાર તમામ વિગતો માટે।